સુરતના ઓનલાઈન વેપારી યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે। પૂર્વ પત્ની તેના મિત્રોએ યુવકને આપઘાત કરવા મજબૂર કર્યા છે અને વેપારીને માર મારીને ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાના પરિવારના આક્ષેપ કર્યા હતા। ઉત્તરાયણ પોલીસે ફરિયાદના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી છે। મોટા વડાછાબરામાં રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેણે બનાવેલા 3 વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ, તેનો પ્રેમી અને તેના 10 સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો। જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે 2 મહિના સાથે રહેલી શીતલ નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી। જયદીપને વાળ પકડીને માર મારીને ગાળો આપતી હતી। ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી। જો કે બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી। શીતલ કહેતી હતી કે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરીને નાખીશ તેવી ધમકી પણ આપતી હતી, જેથી 15 ફેબ્રુઆરી 2024ના રોજ બંને છૂટાછેડા લીધા હતા। દરમિયાન ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત 10 સ્ત્રી પુરુષ મિત્રો સાથે મળીને માર માર્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ના રેકોર્ડિંગ જોતા અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલે બળજબરીપૂર્વક કરેલા, એને ઇમોશનલ બ્લેકમેલ કરી। એ જ્યારે શીતલ સાથે અહીંયા ડિવોર્સ થઈ ગયા હતા ત્યારે પછી શીતલ અહીંયા આવતી હતી? હા, એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી, ઉપરથી પડી જઈને સુસાઇડ કરેલી છે એવી રીતે ધમકાવતી। એ સિવાય દહેજ અને એટ્રોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દેશે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે 2024 જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે।